148મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થવાને આરે છે। ભગવાન જગન્નાથના વાઘા તૈયાર થઈ ચૂક્યા છે। રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ ખાસ વેશમાં દર્શન આપશે। મદ્રાસી રજવાડી વેશે નગરજનોને ભગવાન જગન્નાથ દર્શન આપશે। આસમાની વ્હાઇટ અને રેડ વેલ્વેટ ગજી સિલ્કના કાપડના વાઘા તૈયાર કરાયા છે। બેંગ્લોરના કાપડથી ભગવાનના વાઘા તૈયાર કરવામાં આવ્યા। ડાયમંડ, જરદોશી, મોતી વર્ક, જરી વર્કથી વાઘા અને અલંકાર તૈયાર કરાયા છે। કાનમાં પહેરવામાં કુંડળની સાથે મદ્રાસી સ્ટાઇલમાં આકર્ષક હાર પણ બનાવવામાં આવ્યા છે। 1.5 મહિનાની મહેનત બાદ ભગવાનના વાઘા તૈયાર કરાયા। આભલા વર્કની સુંદર ગુલાબી રંગની ફૂલોની જ્વેલરીથી પાઘડી તૈયાર કરાઈ છે। અમદાવાદના સુનિલભાઈ 22 વર્ષથી ભગવાનના સુંદર વાઘા તૈયાર કરે છે। 48મી ઐતિહાસિક રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પ્રશાસન તરફથી તો કામગીરી થઈ રહી છે, પરંતુ ભગવાન જ્યારે નગરચર્યા નીકળતા હોય છે તેમના વાઘા જે છે તે બનીને તૈયાર થઈ ગયા છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે હાલ ભગવાનના જે વાઘા તૈયાર થઈ ગયા છે, આ તેના દ્રશ્યો છે। મુગટ અને જે શણગાર સજતો હોય છે ભગવાનને, તે તમામ અત્યારે હાલ તૈયાર થઈ ગયા છે અને હવે ગણતરીના જે દિવસો બાકી છે ત્યારે ભગવાન જે છે તે આ વાઘાનો શણગાર જે છે તે સજવાના છે। ત્યારે આ વાઘા પાછળ જેની મહેનત છે તેવા સુનિલભાઈ આપણે સુનિલભાઈ સાથે વાત કરીશું કે જે સુનિલભાઈ છેલ્લા 21 વર્ષથી વાઘા બનાવો છો, આ 22મું વર્ષ છે તમારું, શું કહેશો આજ? હવે જય જગન્નાથ, આપણે છે ને અખાત્રીજના દિવસથી જે મહારાજના હાથે આપણે પૂજન કરતા હોય છીએ અને એમાં વિવિધ જગ્યાથી કાપડના સેમ્પલો પણ મંગાવતા છીએ, કારણ કે દર વર્ષે ભગવાનના અલગ રૂપના દર્શન થાય ભક્તોને, એવી આપણે ઈચ્છા રાખીએ કે ચલો દર વર્ષે આપણે ભગવાન અલગ રૂપથી દર્શન આપે। એટલે મહારાજની પ્રેરણાથી આપણે બધા સેમ્પલ મંગાવીએ। એમાં આ વખતે ખાસ કરીને વિશિષ્ટ શણગારી છે કે ભગવાન પીળા પિત્તાંબર, જરકસી જામો, જે ગોટાપત્તીના વસ્ત્રો ભગવાન ધારણ કરીને ભગવાનને અનેરું રૂપ, જે ભગવાનને પ્રિય કલર છે પીળો, એ પીળા વસ્ત્રો ધારણ કરીને ભગવાન નગર યાત્રાએ નીકળશે। એની વિશેષતા એ છે કે 1 છોગાવાળી પાક છે અને ગોટાપત્તી, જે ભક્તો પણ ખૂબ જ ઉમંગથી ભજન કીર્તન કરતા હોય છે કે તારી વાકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે, તો એ પ્રકારે ભગવાને પણ ફૂમતા પણ મૂકેલ છે અને એ રીતના વસ્ત્રો પાઘડીને ધારણ કરીને ભગવાન નગર યાત્રાએ આવશે। બિલકુલ સુનિલભાઈ, સવારથી જ ભગવાને આભૂષણો અને વાઘા પહેરવામાં આવતા હોય છે, સવારથી સાંજ સુધીમાં જે હોય છે કઈ રીતનું હોય છે આખું? હવે અમાસના દિવસે ભગવાન મામાના ઘરેથી આવે, જ્યારે નિજ મંદિરે ભગવાન આવતા હોય છે ત્યારે આસમાની કલરના છે, એની અંદર રંગબેરંગી, કે ભગવાન દરેકનું જીવન રંગબેરંગી રાખે એવી ભાવના સાથે આપણે એવા આશીર્વાદ મળે કે અત્યારે આ દેશકાળ કેવો ચાલી રહ્યો છે તો આપણે બધા જાણીએ જ છીએ, તો ભગવાનને ખૂબ ખૂબ રંગબેરંગી આશીર્વાદ મળે એ પ્રમાણે અંદર મલ્ટી કલરનું અંદર વર્ક કરેલું છે, જે અમાસના દિવસે ભગવાન ધારણ કરશે। અને એકમના દિવસે સોનાવેશ કરીને તેમાં રાણી વેશ છે, રાણી કલરનો કલર છે અને એની અંદર સ્ટોન છે અને એની અંદર વર્ક કરેલું છે। અને એની ખાસ પ્રકારની વિશેષતા એ છે કે આ જે શૃંગાર કર્યા છે એમાં આ વખતે ખાસ કરીને દક્ષિણ ભારત સ્ટાઇલ, એમાં જે કુંદન, મીનાકારી અને મોતી વર્ક, મીનાકારી, નંગ, એ બધું ખાસ કરીને સાઉથમાં પણ જે આપણે વાપરતા દક્ષિણ ભારતમાં શૈલી, એ પ્રમાણે આપણે ભગવાનના હાર પણ બનાવેલ છે। અને હારની વિશેષતા એ છે કે જેની અંદર વિષ્ણુ ભગવાનના જે ચિહ્નો છે દક્ષિણ ભારતમાં, એ પ્રકારનો હારનું જે મંદિરનું ચિહ્ન છે, ચક્ર, મોર, ભગવાનના એ પ્રકારના વિશિષ્ટ પ્રકારના શિંગાર પણ આપણા આભૂષણો પણ બનાવેલ છે। બિલકુલ સુનિલભાઈ, અને ખાસ કરીને વાત કરીએ તો 21 વર્ષ પૂર્ણ થયા, 22મું વર્ષ છે, કેટલી પ્રસન્નતા અને કેટલી ધન્યતા અનુભવો છો? ખૂબ જ મને એમના આશીર્વાદ વગર તો કંઈ થતું જ નથી। આપણે એમના આશીર્વાદ છે તો જ આપણે આટલા આગળ વધીએ। ખાસ કરીને એક વાત કરું તમને તો કાયમ હું કહેતો જ હોઉં છું કે 2016ની અંદર હોળીના દિવસે મને એક્સિડન્ટ થયેલો, તો એ વખતે મને એમ થયું કે આ વર્ષે ભગવાન મારા હાથના વસ્ત્રો ધારણ નહીં કરે, ખૂબ જ મન દુઃખી હતું, પણ ભગવાનને એટલા આશીર્વાદ મળ્યા મને કે એ વખતે જેઠ મહિના બી અધિક મળી ગયા, એટલે 1 મહિનો મને ફૂલ આરામ મળી ગયો અને ભગવાનના વસ્ત્રો કરવાનો પણ મને લાભ મળ્યો। એ જ હું ખૂબ ભગવાનને પ્રાર્થના કરું છું કે આવે ને આવા આશીર્વાદ તમારા કાયમ માટે મને વરસાવતા રહેજો। બિલકુલ, એટલે કે હવે ભગવાનને 148મી ઐતિહાસિક રથયાત્રાના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભગવાનને જે નગરચર્યા નીકળે છે ને ત્યારે જે વાઘા પહેરવામાં આવે છે તે અત્યારે હાલ બનીને તૈયાર થઈ ગયા છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે અભિષેક સિંહ વાઘેલા, TV 13 ગુજરાતી, અમદાવાદ।